નમસ્કાર. ચાલો એક એવી પરિસ્થિતિની કલ્પના કરીએ જે કોઈની પણ સાથે બની શકે. તમને અચાનક ખબર પડે કે તમારા નામે એક એવું બેંક એકાઉન્ટ ચાલી રહ્યું છે જેના વિશે તમને કંઈ જ ખબર નથી. હવે આ કોઈ નાનીસૂની ભૂલ નથી, આ એક ગંભીર બાબત હોઈ શકે છે. તો ચાલો આજે સમજીએ કે આવી સ્થિતિમાં કાયદાકીય રીતે પોતાને કેવી રીતે સુરક્ષિત રાખી શકાય. ભલે કદાચ આજે આ સવાલ સીધો કોઈને લાગુ ન પડતો હોય, પણ સાચું કહું ને તો આજના ડિજિટલ અને ઓનલાઈન ફ્રોડના જમાનામાં કોઈ પણ આનો શિકાર બની શકે છે. અને સૌથી ચિંતાની વાત તો એ છે કે આવા ખાતાનો દુરુપયોગ બહુ જ ખોટી રીતે થઈ શકે છે. જો સૌથી મોટો ખતરો શું છે ખબર છે? કે આવા ખાતાનો ઉપયોગ કોઈ ગંભીર અપરાધ માટે થઈ શકે, જેમ કે મની લોન્ડરિંગ, કોઈ મોટો ઓનલાઈન ફ્રોડ કે પછી કોઈ બીજા જ ગેરકાયદેસર વ્યવહારો. હવે આનો સીધો મતલબ શું થયો? કે આપણી જાણ બહાર જ આપણું નામ કોઈ મોટા ગુનામાં સંડોવાઈ શકે છે, અને બહુ જ ગંભીર વાત છે. પણ ગભરાવાની બિલકુલ જરૂર નથી. જો આપણે સમયસર અને સાચા પગલાં લઈએ તો આપણી જાતને આમાંથી સંપૂર્ણપણે બચાવી શકીએ છીએ. કાયદામાં આના માટે એકદમ સ્પષ્ટ રસ્તો બતાવેલો છે, જેને આપણે હવે એક પછી એક સ્ટેપ બાય સ્ટેપ સમજીશું. તો જેવી તમને આ વાતની જાણ થાય, બિલકુલ મોડું કર્યા વગર તરત જ એક્શન લેવાના છે. આ લડાઈ એમ સમજો કે બે મોરચે શરૂ કરવાની છે. પહેલો મોરચો છે બેંક અને બીજો છે પોલીસ. આ બંને પગલાં એટલા જરૂરી છે કે એમાં એક મિનિટનો પણ વિલંબ ન થવો જોઈએ. સૌથી પહેલાં જે બેંકમાં એક ખાતું ખોલવામાં આવ્યું છે એની બ્રાન્ચમાં તરત જ પહોંચી જાઓ. એમને આખી પરિસ્થિતિની જાણ કરો અને પૂછો કે ભાઈ આ ખાતું કયા ડોક્યુમેન્ટ્સના આધારે ખોલવામાં આવ્યું છે. અને બીજું, એટલી જ ઝડપથી તમારા નજીકના પોલીસ સ્ટેશનમાં એક લેખિત અરજી આપી દો. હવે પોલીસમાં ખાલી અરજી આપવી પૂરતી નથી, એની સાથે પુરાવા જોડવા ખૂબ જ જરૂરી છે. અરજી સાથે લેખિતમાં નિવેદન આપો જેમાં સ્પષ્ટપણે લખેલું હોય કે આ ખાતા સાથે મારે કોઈ લેવા દેવા નથી. સાથે જ તમારા આધાર કાર્ડ, પાન કાર્ડ અને બીજા કોઈ ઓળખપત્ર હોય તો એની કોપી ચોક્કસ જોડો. આનાથી તમારો પક્ષ ખૂબ જ મજબૂત બનશે. પણ સવાલ એ છે કે જો બેંક કે પોલીસ તરફથી કોઈ યોગ્ય કાર્યવાહી ન થાય તો શું? તો એવા સંજોગોમાં આપણે ચૂપ નથી બેસવાનું. આપણે લડાઈને આગળના સ્તર પર લઈ જવી પડશે. અને અહીંયા કોર્ટ અને ભારતીય રિઝર્વ બેંક એટલે કે આરબીઆઈની ભૂમિકા શરૂ થાય છે. અહીં આપણી પાસે બે મુખ્ય વિકલ્પો છે. જો પોલીસ તમારી ફરિયાદ પર ધ્યાન ન આપે અથવા કાર્યવાહી ન કરે તો તમે સીધા મેજિસ્ટ્રેટ કોર્ટમાં જઈ શકો છો. અને બીજી બાજુ, જો બેંક પોતે જ બેદરકારી બતાવે કે જવાબ ન આપે તો તમે સીધી ભારતીય રિઝર્વ બેંક એટલે કે આરબીઆઈને ફરિયાદ કરી શકો છો. ઓકે, હવે આ કાયદાકીય જોગવાઈઓ છે ને એ સાંભળવામાં થોડી અઘરી લાગી શકે છે, પણ એનો હેતુ એકદમ સીધો અને સરળ છે. પહેલાં હતું CRPCની કલમ 156(3) અને હવે જે નવો કાયદો આવ્યો, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા એટલે કે BNSS, એના હેઠળ મેજિસ્ટ્રેટ સીધો જ પોલીસને ઓર્ડર કરી શકે છે કે ભાઈ FIR દાખલ કરો અને તપાસ શરૂ કરો. ખરેખર આ એક સામાન્ય માણસના હાથમાં રહેલું બહુ જ મોટું અને શક્તિશાળી હથિયાર છે. આ બધા જ પગલાઓમાં એક વાત સોના જેવી છે, અને એ છે સમય. આવી પરિસ્થિતિમાં સમયસર લીધેલા પગલાં જ આપણું સૌથી મોટું રક્ષણ છે. જેટલી ઝડપથી આપણે એક્શન લઈશું એટલા જ આપણે વધારે સુરક્ષિત રહીશું. આ એક વાત મગજમાં બરાબર બેસાડી દેજો. જો આપણે મોડું કરીશું તો પરિસ્થિતિ વધારે ગૂંચવાઈ શકે છે અને વગર કારણે કાનૂની મુશ્કેલીઓમાં ફસાઈ જવાય. એટલે જે ઘડીએ તમને આની જાણ થાય એ જ ઘડીએ એક્શન લો. આ જ તમારો સૌથી મોટો બચાવ છે. અને અંતમાં એક સવાલ જે આપણે બધાએ પોતાની જાતને પૂછવો જ જોઈએ. શું આપણે આપણા આધાર કાર્ડ, પાન કાર્ડ જેવા મહત્વના નાણાકીય દસ્તાવેજોને સુરક્ષિત રાખવા માટે પૂરતા સાવચેત છીએ? કારણ કે યાદ રાખજો, આવા ફ્રોડને રોકવાનો સૌથી સારો રસ્તો સાવચેતી અને જાગૃતિ જ છે.